હાલો દોસ્તો, સીતારામ. કેમ છો બધા? મજામાં જઈશો બધાએ. આમ તો હવે આપણે આવી ગયા છીએ આજ સંદેણો લઈને હાંકવા, હાથી હાંકવા. કપા ઉગી ગયો છે. એકવાર તો કપા વાવીને હાંક્યું હતું, પણ બીજી વાર હાંકી નાખી. એટલે હું આમાં ખડનો બિયારો કોક હોય ને તો સોંપું થઈ જાય, એટલે હાંકી નાખવાનું છે આજ. એમ તો 3 વીઘા જેટલું હાંકી નાખ્યું છે. એમ સવારે એક ઝાપટું એવું હતું, એટલે મોટા આવ્યા હતા આપણે રાખવા. અને જોઈ શકો છો તમે આ બધો કપા અને બધું તમને બતાવું. સંદેડાનું હાથી, સંદેડાનું વાતાવરણ આજ થઈ ગયું છે વરસાદ આવે એવું, એટલે હબ હાંકી નાખવાની વાત છે આપણે આજ તો. આ સંદેડો આપણો, આ હાથી હાલી ગયું છે. જો તમે હાથી હાલી જાય એટલે સરસ થતું આવે છે, સારું થઈ જાય છે. આમથી આખીએ આપણે ઓલા સાઈડેથી લાસ્ટ તો હાંકી જ નાખવાની વાત છે. અને સારું ઉતર આવે છે. બરાબર થઈ ગઈ એકલા કોપડી પડી ગઈ, જોઈ શકો તમે. જો એટલે ખબર પડી જાય કોપડી પડી ગઈ છે. પવન બહુ છે. તો દોસ્તો આપણે ચાલુ કરી દઈએ પાછું હાંકવાનું, કેમ કે કાંઈ હાંકી નાખવાની વાત છે આજ. બરાબર, આ સંદેડો છે એ તમને દેખાય છે. એટલે વ્યવસ્થિત રીતે આપણે હાથી હાંકી બરાબર થઈ ગઈ છે. સારી કપા ઉગી ગયો છે સારો, દેખાય છે. જો આ ઉગી ગયો છે કમ્પ્લેટ. કપા આપણે દતાળે જ વાવ્યો હતો, સોંપ્યો નથી આમાં. સંદેડે જ વાવી દીધો હતો દતાળે. જો કેટલું સરસ ઉગી ગયું છે આપણે. હાલો ચેનલનું નામ છે દેશી મોજ ગામડાની. સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે હાવ દેશી મોજ જ કરવાની. આપણું ચેનલનું નામ છે દેશી મોજ ગામડાની, અને ગામડાની હાવ આપણે દેશી મોજ જ કરવાની. એવા વિડીયો મૂકવાના. આપણે સબસ્ક્રાઈબ કરજો, તમને મને બધાને આનંદ આવે.